નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના વોર્ડ નંબર 11ના રાજકારણથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના જે ઉમેદવાર કનુ પ્રજાપતિ ગુમ થયા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી, તેઓ આખરે ફોર્મ પરત ખેંચવા માટે પહોંચ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11માં છેલ્લા 24 કલાકથી ચાલતા સસ્પેન્સનો અંત આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિ જેઓ ફોર્મ ખેંચવાના દબાણના કારણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું મનાતું. તેઓ આજે સત્તાવાર રીતે પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે ચૂંટણી અધિકારીની કચેરી પહોંચ્યા હતા. કનુ પ્રજાપતિના આ પગલાની જાણ થતાં જ કોંગ્રેસના સ્થાનિક અને શહેર કક્ષાના નેતાઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા. કચેરીની બહાર કોંગ્રેસના કાર્યકરોની મોટી ભીડ જમા થઈ ગઈ છે અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. નેતાઓ દ્વારા કનુ પ્રજાપતિને ફોર્મ ન ખેંચવા માટે સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આખરે કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. જો આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કંઈક ના કંઈક ઇશારે વોટ ચોરી કરીને, આ એસઆઈઆરમાં બી ગફલત કરીને આજે જુઓ કે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. આજે લોકોના વેરાનું વળતર આપવાની જરૂર છે. આજે ફેરની કરતાં બી લોકોનો જનતાનો આક્રોશ છે કે આ વખતે કોંગ્રેસનું બોર્ડ બની રહ્યું છે. એટલે કોઈ બી હિસાબે સામ દામ દંડ નીતિ અપનાવીને ભારતીય જનતા પાર્ટી દબાણ કરીને આજે કનુભાઈ પ્રજાપતિ છે એમનું ફોર્મ ખેંચવામાં આવ્યું. ગઈકાલથી ઘરે હતા નહીં, એમના ઘરને બી લોક છે, એમનો મોબાઈલ બી બંધ છે. તો આજે કોઈ બી હિસાબે તાનાશાહી થઈ રહી છે. આ લોકશાહીનું ખૂન છે. આજે જુઓ કે ભારતીય જનતા પાર્ટીને જાકારો મળી રહ્યો છે ઠેર ઠેર જગ્યાએ. આપ મીડિયા સમક્ષ બી જોઈ શકો છો. એટલે એમને ખબર છે કે ભાઈ પગની નીચેથી ચાદર સરકી રહી છે. એટલે કોઈ બી રીતે રણનીતિ ઘડીને સામ નામ નીતિ અપનાવીને આજે ભાજપ કંઈક ને કંઈક ફાયદો કરવા માટે લોકોને હેરાનગતિ કરે છે. આ નિષ્પક્ષ ચૂંટણી થવી જોઈએ, નહીં કે તાનાશાહીથી. આજે જ્યારે એમને ફોર્મ ભર્યું હતું તો ચૂંટણી સમક્ષ બી એમનો વિડીયો રેકોર્ડિંગ છે, એમના સહી સંમતિથી ભર્યું હતું. આજે 2 દિવસથી યા પૈસાથી યા કોઈ બી હિસાબે આ ગદ્દારી કરી છે પાર્ટી સમક્ષ. કોઈ જનતા આ ગદ્દારોને ઓળખી લેજો અને આવતા સમયમાં જે કોર્પોરેશનની ચૂંટણી છે એમાં જાકારો આપજો, બહુમતીથી મતદાન કરજો કોંગ્રેસ તરફે. કારણ કે આજે જુઓ કે બધી જગ્યાથી અમને જાકારો મળી રહ્યો છે. કુશાસનનો અંત આવવા જઈ રહ્યો છે. એટલે તાનાશાહી પર ઉતરી ગઈ છે એવું ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ દેખાઈ આવે છે. વેચાયા, પહેલા દબાણ કરવામાં આવ્યું અને પછી વેચાયા. અને કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડવા આવ્યા તો જબરદસ્તી તો કોઈ લાવ્યું નહોતું. એમની જાતે ચાલતા હરતા ફરતા આવીને એમને ફોર્મ જમા કરાયું. હવે રાતોરાત એવા શું સમીકરણ બન્યા, ગઈકાલ સાંજથી અમારા સંપર્કમાં નથી. અને મને ચોક્કસ વિશ્વાસ છે, કારણ કે અમને ટેલિફોનિક વાતચીત કરી હતી કે એમના ઘરે કોઈ પ્રજાપતિ સરનેમવાળા પોલીસ અધિકારી અને કોઈ આગેવાન એમના ઘરે જઈને એમના પરિવારને પણ દબાણ આપવામાં આવ્યું. એવું નહીં, એમના છોકરાએ તો એટલું કીધું હતું કે તમે પપ્પા ફોર્મ પાછું નહીં કહેજો તો મારે આપઘાત કરવો પડશે. એવું એમના છોકરાનું સ્ટેટમેન્ટ હતું. જે અમારા બીજા જે સાથીના ઉમેદવારો છે એ પણ આ વાતને જાણે છે. ત્યારે આ લોકોએ આ લોકશાહીના ખૂન કર્યું છે. સત્તામાં તમે આટલું સત્તાનો દુરુપયોગ કરો, તમે પોલીસને આગળ કરો, તમે તમારા વિસ્તારમાં અસામયિક તત્વો અમારા ઉમેદવારોના ઘરે જાય. ગઈકાલ આખી રાત અમારા ઉમેદવારો જાગ્યા છે. 10 થી 12 ઉમેદવારોને ધાક ધમકી આપવામાં આવી. અમારે એ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા. આ જે ઉમેદવાર છે, આ વોર્ડ નંબર 11ના કનુભાઈ પ્રજાપતિ, જે અમારા સંપર્કમાં નહોતા, અને બીજા વોર્ડ નંબર 2ના અમારા એક બેન છે જે અમારા સંપર્કમાં નથી. તો આજે ચૂંટણીમાં હારની બીકે ભાજપ આ ધંધા કરી રહી છે. બહુ દુઃખની વાત છે. પણ વડોદરાની પ્રજાએ મન બનાવ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચારી પાર્ટી છે એમને ઘરે બેસાડશે. ભલે આ લોકોએ ગમે તેટલા કાવા દાવા કર્યા, તમે ગમે તેટલા કાવા દાવા કરો, જમીનના સોદાગરો બેઠા છે, એમનો છોકરો લડી રહ્યો છે, એના માટે કરોડોનો વેપલો થયો છે. તમે આ લોકશાહીમાં આવી રીતે ચૂંટણી જીતવાની, તમારે હારવાની બીક લાગે છે તો ભાજપે ચૂંટણી લડવી જ ના જોઈએ. પ્રજાપતિ અટકને કેમ ટાર્ગેટ કરવામાં આવી? હું તમે એ જ કહું છું કે જમીનના સોદાગર ભાજપના નેતા કોણ છે? દલસુખ પ્રજાપતિ. એમનો છોકરો લડી રહ્યો છે. એટલે એ સરને જાણી જોઈને પોતાનું એમને જન્મ કોણ આપેલો, એમનો ભૂતકાળ શું હતો, જેમને કોંગ્રેસે મોટા કર્યા અને ભાજપમાં જઈને તમે ધંધા કરવા માટે બેસી ગયા જમીનોના. અને એ વ્યક્તિ આજે આ બધા પૈસાના ખેલ કરે છે, વેપલો કરે છે. પણ આવી રીતે ચૂંટણી જીતો ને તો તમને કુદરત પણ માફ નહીં કરે અને વડોદરાની પ્રજા પણ માફ નહીં કરે. અત્યારે ઉમેદવાર અંદર કનુભાઈ પ્રજાપતિ એમનું ફોર્મ પાછું ખેંચી લીધું છે અને હવે અલગ અલગની વાતો કરે છે. કારણ કે એમને લોભ લાલચ, જે પણ પૈસા મળી ગયા છે કે મળવાના છે તો એ જ જાણે. પરંતુ અમને જે વાત અમને કીધી હતી કે ભાઈ અમારા ઘરે એક પ્રજાપતિ પોલીસ સરનેમવાળા અધિકારી અને એક સમાજના આગેવાન અમારે અહીં ધમકી આપી. એમને સ્વામિનારાયણ મંદિર દિવાળીપુરામાં અમારા પ્રતાપસિંહ ચાવડા સાક્ષી છે કે એમને સોગંદ ખાધા હતા. સ્વામિનારાયણના હરિભક્ત છે
અને એમને ત્યાં સોગંદ લીધા હતા, ચિઠ્ઠી ઉઠાડી હતી કે હું ફોર્મ ભરું કે નહીં. સ્વામીજીને મંદિરમાંથી જ્યારે પરમિશન મળી ત્યારે ફોર્મ ભરવા આવ્યા. અરે ભગવાન સ્વામિનારાયણનું પણ માન ના રાખ્યું. અને આ જે વેપલો કરવા નીકળ્યા છે ભાજપના નેતાઓ, શરમ કરો. પોલીસ સામેલ છે. પોલીસ પ્રોટેક્શનમાં ને કોર્પોરેશનનો અધિકારી લઈને આવ્યો છે. વોર્ડ નંબર 7 નો કોર્પોરેશનનો અધિકારી, વોર્ડ નંબર 7 નો કોર્પોરેશન અધિકારી, એને શું લેવા દેવા? એ શું કામ એમને લઈને આવે છે? એટલે તમે વિચાર કરો કે આવી રીતે ચૂંટણી કરાવી છે આ લોકોને. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચી લીધા. હવે ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ વિજેતા જાહેર થશે, જેની સાથે વોર્ડ નંબર 11ના ભાજપનું ખાતું ખુલશે. જો કે કનુ પ્રજાપતિના આ વલણથી વડોદરા કોંગ્રેસના સંગઠન સામે પણ અનેક સવાલો ઉભા થયા છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.